सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सुधा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सततं कीर्तयन्तो मां सततं कीर्तयन्तो मां सततं कीर्तयन्तो मां सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रतः यतन्तश्च दृढव्रतः यतन्तश्च दृढव्रतः यतन्तश्च दृढव्रतः नमस्यन्तश्च मां भक्त्या नमस्यन्तश्च मां भक्त्या नमस्यन्तश्च मां भक्त्या नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते नित्ययुक्ता उपासते नित्ययुक्ता उपासते नित्ययुक्ता उपासते। राक्षसी आसुरी मोहिनी प्रकृतिનું વર્ણન કર્યા પછી ગયા શ્લોકમાં મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાં છે. દૈવી પ્રકૃતિવાળા જે મહાત્માઓ છે ભજંતી અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ, ભૂતોનો આદિ અને અવ્યય એવા મને જાણીને અનન્ય મન થઈને મારું ભજન કરે છે અને એ જ લોકો ખરા અર્થમાં મહાત્મા કહેવાય છે. બહુ સરસ વિવેચન કે આ શ્લોકમાં ભગવાને કર્યું કે જ્યાં સુધી પરમાત્મા આદિ છે અને અવ્યય છે એ ધ્યાનમાં નહીં આવે ત્યાં સુધી અનન્ય મનથી ભક્તિ થાય નહીં. દૈવી પ્રકૃતિનો આશ્રય કરવો પણ અઘરો પડે અને એ જ્યાં સુધી કરતો નથી ત્યાં સુધી માણસ ખરા અર્થમાં મહાત્મા બનતો નથી. ત્યારે માણસની ધારણાઓ થોડી હલી જાય એવા કાળમાંથી માણસ પસાર થતો હોય તે વખતે દૈવી પ્રકૃતિમાં સ્થિર રહેવું હોય તો પરમાત્મા ભૂતમાત્રનો આદિ છે અને અવ્યય છે. કોઈ દિવસ એની શક્તિનો વ્યય નથી, પ્રેમનો વ્યય નથી, કૃપાનો વ્યય નથી, એના વિઝનને વ્યય નથી, એના નિયંત્રણને પણ કોઈ ઠેકાણે રૂકાવટ નથી. આવી પરમાત્મા ઉપરની દ્રઢ વિશ્વાસની ધારણા જ માણસને કોઈ પણ કાળમાં દૈવી પ્રકૃતિનો આશ્રય કરવાની હિંમત આપી શકે. નહીં તો રાક્ષસી, આસુરી, મોહિની આ પ્રકૃતિ તરફ જવાનું વલણ હોય, આખો પ્રવાહ ત્યાં જતો હોય એટલે માણસ ખેંચાય. અને એ બહુ સ્વાભાવિક છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે યચતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. ભગવાનને ખબર છે આ પ્રવાહની અંદર 90% વધારે લોકો વહેશે. ભગવાને ગ્રહિત પકડ્યું જ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ, હજારોમાં કોઈક જ સાચા માર્ગે જશે. એટલે આ માર્ગ કેટલો કઠણ છે અને એ માર્ગ કઠણ માર્ગ ઉપર ઉભા રહેવાનું હોય તો પરમાત્માના વિશ્વાસ સિવાય ઉભા રહી શકાય જ નહીં. તેથી હજારોમાં કોક વળે અને વળનારાઓમાં કોક પહોંચે એટલે કેટલો કઠિન માર્ગ છે. પણ એક વખત ભગવાન માટેની કેટલીક ધારણાઓ સ્પષ્ટ થઈ તો પછી આના જેવો સહેલો માર્ગ પણ નથી. કારણ કે બીજા બધા જ માર્ગમાં ટેન્શન છે, બોજો છે, થાક છે. અહીંયા કશું નથી. સ્ફૂર્તિ છે, ચેતના છે, આનંદ છે. બાના ખોડામાં બેઠા પછી બાળક જેમ નિશ્ચિંત હોય તેમ ભગવાનનો આશ્રય કરનારો માણસ આટલો નિશ્ચિંત હોય. એના જેવો રિલેક્સ માણસ કોઈ નહીં. કરોડો રૂપિયા મેળવીને પણ માણસ ટેન્શનમાં હોય અને આજે ખાધા પછી કાલ શું ખાઈશ એની ચિંતા હોય છતાં એ માણસ રિલેક્સ હોય. તેથી એક વખત પરમાત્મા માટેનું દ્રઢ ભાવ નિર્માણ થઈ ગયો કે પછી આ સહેલામાં સહેલો માર્ગ છે અને નહીં તો આના જેવો અઘરો માર્ગ બીજો છે જ નહીં. તેથી મહાત્માઓ આ માર્ગ ઉપર સ્થિર રહી શકે છે તેનું કારણ આપે છે જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. ભૂત માત્રનો આદિ મને સમજે છે અને હું અવ્યય છું એવી દ્રઢ ધારણા છે અને તેથી અનન્ય મનથી પરમાત્માનું ભજન થાય. નહીં તો અન્ય ઠેકાણે દોડવાનું મન થાય. અહીંયાથી મેળવું, ત્યાંથી મેળવું, ત્યાંથી મેળવું. પરમાત્મા પાસેથી મળતું હોય તે જ, બીજું કશું મેળવવું જ નથી. વિચારો માટે પણ દોડધામ નહીં. ઠીક છે, થોડાક પુસ્તક માણસ આનંદ માટે વાંચે કે કાવ્ય વિનોદ છે, પણ વિચારો પણ પરમાત્મા પાસેથી જ મળે છે. તમે ગીતાની બધી ટીકાઓ વાંચી નાખો પણ પરમાત્મા તમારી જોડે બોલવા લાગે ને પછી જે અર્થ નીકળે તે અર્થ કોઈ ટીકામાં નહીં મળે. તેથી અલ્ટિમેટલી વિચારનો દાતા પણ એ જ છે. પરમાત્મા પાસેથી મળે તે જ વિચાર, પરમાત્મા પાસેથી મળે તે જ વિત્ત, પરમાત્મા પાસેથી મળે તે જ વસ્તુ
અને પરમાત્મા જેને આપણી પાસે મોકલાવે તે જ વ્યક્તિ સંબંધો જાળવવાની માથાકૂટમાં આ માણસ પડતો નથી. જેને જાળવવા છે પરમાત્મા જાળવે. કયા ટાઈમે કયા માણસની જરૂર છે તે માણસ ભગવાન મોકલી આપે. કયા ટાઈમે કેટલા વિત્તની જરૂર છે ભગવાન મોકલી આપે. કયા ટાઈમે કઈ વસ્તુ ઉપયોગી છે ભગવાન મોકલી આપે. કયા ટાઈમે કયો વિચાર જરૂરી છે ભગવાન મોકલી આપે. અતિશય રિલેક્સ માણસ થઈ જાય. બાળકને ટેન્શન હોય જ નહીં. ગમે ત્યાં પ્રવાસમાં જવાનું હોય, બધા પોતાની બેગ પેક કરતા હોય. છોકરો બહાર ચાલીમાં રમતો હોય, કેમ તારી બેગ? તો કે મારી બા કરશે. 2-3 વર્ષના બચ્ચાને પોતાની બેગ પેક કરવાની હોતી જ નથી. તેમ જગતમાં ફરતા રહેલા મહાત્મા આવા બચ્ચા છે. તમારી બેગ ક્યાં? તો કે બા કરશે. એમની બા પણ છે, જગદંબા એની બા છે. ગતિસ્ત્વમ તમે કા ભવાની. ત્યારે સામાન્ય માં ફિકર કરતી હોય તો બચ્ચું નિખાલસ અને નિર્દોષ થઈને હળવાશથી ફરતું હોય તો જગદંબા જેની ફિકર કરે શું હોય? ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. તેથી અતિશય સ્વસ્થતાથી એ માણસ કોઈ પણ કાળમાં જીવી શકે. અને કાળ નડતા નથી. એનું કારણ મહાત્મા પદને સ્થળ કાળના બંધનો નડતા નથી. સતયુગમાં જ મહાત્માઓ હોઈ શકે ને કલયુગમાં ન હોય, આવો કોઈ નિયમ નથી. બધા જ કાળમાં બધા હોય. સતયુગમાં મહાત્મા પણ હોય ને શેતાન પણ હોય, અને કલયુગમાં પણ મહાત્મા પણ હોય ને શેતાન પણ હોય. એટલે આ બધું કંઈ કાળ ઉપર આધારિત નથી. દેશકાળના બંધનો વિકાસને નડતા નથી. અમુક સ્થળે જ મહાત્માઓ પાકે ને અમુક સ્થળે ન પાકે, આવું નથી. તેથી મેં કીધું ગયા વખતે અયોધ્યામાં મંથરા પાકી શકે ને લંકામાં વિભીષણ પણ નિર્માણ થઈ શકે. હિરણ્યકશ્યપુના ઘરે પણ પ્રહલાદ પાકી શકે. પ્રહલાદ સમા ભક્તો અહીંયા રાક્ષસને પેટે પાક્યા છે. કાંટા વચ્ચે રહીને પણ પુષ્પો પ્રભુચરણને પામ્યા છે. તેથી કયો કાળ, કયું સ્થળ, કયો પરિવાર, કોઈ નિયમ લાગુ નથી પડતા. ઇન્ડિવિજ્યુઅલ વિકાસ છે દરેકનો. બાપનો વિકાસ થયો ન તો પણ દીકરાનો થાય, અને બાપનો થયો તો પણ દીકરાનો ન પણ થાય. નરસિંહ મહેતાના પિતાશ્રી ભક્ત હોવા જ જોઈએ કે એનો દીકરો આગળ જવો જ જોઈએ, આવો કોઈ નિયમ નથી. નરસિંહ મહેતા એની જોડે જાય અને બાપ એની જોડે જાય. અધ્યાત્મના પંથે પ્રત્યેક માણસ એકલ પ્રવાસી છે. કોઈ કોઈની જોડે આમાં જઈ શકતું નથી, અને કોઈનો વિકાસ કોઈને કામ લાગતો નથી. માર્ગદર્શન મળે, ગાઈડલાઈન કોઈ પણ આપે તમને. બાપ સારો દીકરાને લાઈન બતાવી શકે. દીકરાને સામે આખી દુનિયાને બતાવતો હોય. દીકરો સ્વીકારે કે ન સ્વીકારે, દુનિયા સ્વીકારે, જેને સ્વીકારો સ્વીકારે. તેથી આમાં કોઈની ઇન્ફ્લુઅન્સ ક્યાંય કામ લાગતી નથી. એમ એક માણસનો ફાયદો બીજા માણસને મળતો નથી. દવા પીએ તે જ સારો થાય. બાપ દવા પીએ અને દીકરાનો રોગ માટે એવું બને? દીકરાને દવા ભાવતી નથી. બાપા કહે છે ડૉક્ટર સાહેબ એના બદલે હું પી નાખું તો ચાલે જ ને, એને જ પીવી પડે. દરેકનો વિકાસ પોતાની સાથે છે. આપણા બદલે બીજો ખાય તો આપણું પેટ ભરાતું નથી. જેને ભૂખ લાગી હોય તેને જ ખાવું પડે. જે માંદો હોય તેને દવા પીવી પડે. કોઈ કામમાં બદલી ચાલતી નથી. પરણવા પણ જેને લગ્ન હોય એને જવું પડે. બીજાને મોકલાય પરણવા, તું મારા બદલે પરણી આવ. અને મરણમાં પણ આપણા બદલે કોઈ જાય ખરો? પ્રોક્સીમાં અને થોડાક કામ છે, તું જાને. ગમે તેવો નજીકનો માણસ હોય ત્યારે પોતે જ પરણવું પડે, પોતે જ મરવું પડે, પોતે જ ખાવું પડે, પોતે જ પાણી પીવું પડે, પોતે જ કામ કરવું પડે, પોતે દવા લેવી પડે, તેમ પોતે વિકાસ કરવો પડે. બિલકુલ સિમ્પલ છે લોજિક. તેથી કોઈનો વિકાસ કોઈને કામ લાગતો નથી. દર્શન મળે. તેથી આ મહાત્માઓ શું કરે છે? દર્શન આપે જગતને. સાચી વસ્તુ સમજાવી, દિગ્દર્શન કરે. કોઈ આપણને ખભે બેસાડીને લઈ જાય નહીં. આવું બોલતો હશે તો એનો શાસ્ત્રનો અભ્યાસ નથી. ઘણા માણસો આવેશમાં બોલે, તમે ગુરુના શરણે જાઓ બસ, પછી કંઈ નહીં, ગુરુ તમને પહોંચાડશે નહીં, પોતે ડૂબશે ને તમને ડૂબાડશે. તેથી આવી ફાલતુ વાતો કોઈ કહેતો હોય તો વિશ્વાસ કરવા જેવી નથી. કોઈ ગુરુ કોઈને પહોંચાડતું નથી. અને પહોંચાડી શકતા હોત તો કૃષ્ણ ભગવાને અર્જુનને પહોંચાડ્યો હોત, ગીતાને કીધી હોત, અને ઉદ્ધરે આત્મારામ નહીં કીધું હોત. તું તારો ઉદ્ધાર પોતાની મેળે કર. આમ જયારે કૃષ્ણ ભગવાન કહેતા હોય જગતગુરુ થઈને, ત્યારે બીજો કોઈ ડાયો ગુરુ કહેતો હોય કે હું લઈ જઈશ તો એના જેવો મૂર્ખ કોઈ નથી. તેથી આવા ખોટા આશ્વાસનો જગતને આપવાની કૃષ્ણ ભગવાન ના પાડે છે. એ ચમત્કારમાં માનતા જ નથી. તમે ગુરુના શરણે જાઓ એટલે પછી બધું ગુરુ જોઈ લેશે. શું જોઈ લેશે? તમને ખાઈ પીને ખલાસ કરશે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ બધી બનાવટો છે. ગુરુનો ખૂબ મહિમા છે. ગુરુ માટે અનાદર કરવાનું કારણ નથી, પણ એને ખભે ચડીને બેસાય. ભગવાને આપણને હાથ પગ આપ્યા છે, બુદ્ધિ આપી છે, માણસે ચલાવવી જ પડે. પણ આપણને આળસ ગમે છે. તેથી
ગુરુના શરણે જઈએ અને ગુરુને પણ માલ મિલકત લેવા છે, બેઉને ફાવતું આવે કે જે આખો બહુ ચીડાયો છે કે લોભી ગુરુ ને લાલચુ ચેલા દોનો નરક માં ઠેલમ ઠેલા. એને ફસાવે ને એને ફસાવે, કોણ કોને ફસાવે ખબર જ નહીં પડે. તેથી ગુરુનો આત્યંતિક મહિમા હોઈને પણ જેમ રોગ થયો દવા આપણે જ પીવી પડે તેમ વિકાસ આપણે જ કરવો પડે. તેથી આપણા બદલે બીજું કોઈ વિકાસ કરે ને આપણને ફાયદો મળી જાય આવું નહીં. હા, એ લોકોએ શાસ્ત્રાધ્યયન કર્યું હોય, એમની પોતાની અનુભૂતિ હોય, તેની અભિવ્યક્તિ આપણી પાસે કરે, તેની કારણે આપણો માર્ગ સરળ થાય એટલું ખરું. પણ એકદમ કોઈ આપણને પહોંચાડી દેશે, હું તો કહું પહોંચાડી દેતા હોય તો પણ જવા જેવું નથી. પહોંચાડશે જ નહીં, કોઈ પહોંચાડે ને તો મજા ના આવે. શિક્ષક દાખલો ઘણી આપે, તેમાં વિદ્યાર્થીને મજા નથી આવતી, પોતે ગણે તો જ મજા આવે છે. હા, શિક્ષક શીખવાડે પછી ગણવાનો પોતે જ. બધા જ દાખલા જો માસ્તર ઘણી આપે તો આ ભોગો એવો ને એવો રહેવાનો. તેથી આપણને કોઈ લઈ જાય નહીં, અને લઈ જતા હોય તો જવા જેવું નથી. તેથી ખરા જે ચિંતકો છે આવી રીતનું કહે છે કે કોઈના ખભે બેસીને સ્વર્ગમાં જવા કરતા પોતાના પગે ચાલીને નરકમાં જવું સારું. નરકમાં જવાય તો વાંધો નહીં, પણ આપણા પગે જવાનું. કોઈના ખભે બેસીને મારે સ્વર્ગમાં જવું નથી. યતંતશ્ચ, એ જ વાત આજના શ્લોકમાં પાછી ફરીથી ભગવાન રિપીટ કરે છે કે સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. આ મહાત્માઓ કેવા હોય છે? દ્રઢ વ્રતધારી. એમના વ્રતમાં દ્રઢતા છે. પહેલાં જીવનમાં વ્રત હોવું જોઈએ. વ્રત વગર જીવનને આકાર આવતો નથી. સંયમ, નિયમ આ બધું આટલા માટે કહ્યું છે. તમે યોગ દર્શન વાંચો, યોગ દર્શનમાં પણ ધારણા, ધ્યાન, સમાધિ એ પછી અંતરયોગ પછી આવે. પહેલા બહિર્યોગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ બધું સાધવું પડે. અને એમની અંદર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ બધું આવવું પડે. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ, ઈશ્વર પ્રણિધાન એ નિયમ છે. પ્રાણાયામ છે, શ્વાસને કંટ્રોલ કરવા પડે. પ્રત્યાહાર છે, ઇન્દ્રિયોને પાછી વાળવી પડે. તેથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ બધી આ બહિર્યોગ સાધ્યા પછી ધારણા, ધ્યાન ને સમાધિ આવે છે. તેથી પહેલા જીવનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ બધું આવવું પડે. જીવનમાં અહિંસા નથી. પ્રત્યેકને તમે વારંવાર હિંસા કર્યા કરો. કોઈને શારીરિક પજવો, કોઈને મેણા મારીને ત્રાસ આપો, કોઈનું વિચારોથી ખરાબ કરતા હો તો તમારું ધ્યાન બિન લાગે નહીં. એ તો બહુ લાંબી ભક્તિ છે. સમાધિ તો ક્યાંની ક્યાં છે. તેથી અહિંસા, સત્ય, તમારા જીવન વ્યવહારમાં સચ્ચાઈ ન હોય, ધ્યાન લાગે નહીં. ધ્યાન એ કોઈ કસરત નથી કે એકાદ અડધા કલાકમાં કોઈ કહે ને આપણે આંખ બંધ કરીને પહોંચી ગયા, અને આવું કોઈ પહોંચાડતો છે તો એ પોતે પહોંચાડતું નથી એમ સમજી લો. તમને હું 7 મિનિટમાં સમાધિ લગાડી આપું એમ કહેનારા માણસો છે ને લગાડવા જનારા માણસો બી છે. બંને મૂર્ખ છે. ધંધાદારી સિવાય કોઈ આવી વાત કરી શકે નહીં. એનું કારણ એ તો પતંજલિએ શા માટે લખ્યું યોગ દર્શન? યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાક કરોત્તમ પ્રવરમ મુનિનામ પતંજલિમ પ્રાંજલિરાનતોસ્મિ. યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય વૈદ્યકેન. ચિત્ત શુદ્ધિ માટે યોગશાસ્ત્ર લખ્યું છે, વાચા શુદ્ધિ માટે વ્યાકરણશાસ્ત્ર લખ્યું છે, અને શરીર શુદ્ધિ માટે વૈદિક શાસ્ત્ર લખ્યું. 3 શાસ્ત્રો લખ્યા પતંજલિએ. મન, વાણી ને શરીર બધા શુદ્ધ થવા જોઈએ. અને તે શુદ્ધિ માટે જ્યારે ધારણા, ધ્યાન, સમાધિની વાત કરવી ત્યારે પહેલા યમ, નિયમ, આસન આ બધું કીધું. શા માટે? ઇટ્સ એ પ્રોસેસ. આમાં કોઈ શોર્ટકટ છે જ નહીં. એ પદ્ધતિ છે, તે પદ્ધતિ મુજબ જ માણસ જશે તો જલ્દી પહોંચશે ઉલટાનું, નહીં તો આડોડો અટવાઈ જશે. તેથી વ્રત જીવનમાં જોઈએ, અને તે પછી દ્રઢતા હોવી જોઈએ. વ્રત લેવું જુદું અને વ્રત ઉપર સ્થિર રહેવું જુદું. ઘણા માણસો વ્રત લે પણ પછી એનું પાલન કરી શકતા નથી. વિદ્યાની જોડે વ્રતનો મહિમા છે ભારતમાં. જૂના કાળમાં તપોવનમાં વિદ્યાર્થીઓ ભણતા ને પછી સ્નાતક થઈને બહાર આવે તો એને વિદ્યા વ્રત સ્નાતક કહેવાય, ખાલી વિદ્યા સ્નાતક નહીં. આજે ખાલી વિદ્યા સ્નાતક બહાર પડે છે, વ્રત છે જ નહીં. વેદ વિદ્યા વ્રત સ્નાતાન. મનુ ભગવાન લખે મનુષ્યમાં, જે માણસ ભણીને આવ્યો તે વેદ વિદ્યા અને વ્રત બંને લઈને આવે છે. ખાલી વિદ્યા મળે તો નકામો, માણસ નહીં બને. વિદ્યાથી ડિગ્રી મળી પછી એ ડૉક્ટરની હોય, એન્જિનિયરની હોય, વકીલની હોય, પણ વ્રતથી એ માણસ બનશે. તેથી વિદ્યા ડૉક્ટર બનાવે ને વ્રત ડૉક્ટરને માણસ બનાવે. વિદ્યા વકીલ બનાવે ને વ્રત એને માણસ બનાવે. તેથી વકીલ થવું છે, ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, વેપારી થવું છે, જે થવું હશે તે, પણ માણસ થવું છે એ મહત્વની વાત છે. ડૉક્ટર જો માણસાઈ છોડે તો એના જેવો કસાઈ કોઈ નહીં. વકીલ જો માણસાઈ છોડે તો વેશ્યાથી પણ નપાવટ થઈ જાય.
તેથી વ્રતનિષ્ઠાની બહુ કિંમત છે. દ્રઢ વ્રતાહા. ભારતીય સંસ્કૃતિ વિદ્યાને મહત્વ આપે છે, વ્રતને પણ આટલું જ મહત્વ આપે છે. તેથી જીવનની અંદર વ્રતની આવશ્યકતા છે. વ્રતે છું ઘણા માણસો હોય, વ્રતની ઈચ્છા રાખે, પણ વ્રતનું પાલન કરવું અઘરું છે. આપણા હિતોપદેશ ને પંચતંત્રમાં નાની વાર્તાઓ આવે છે. વાર્તાઓ પશુ પક્ષીની હોય, પણ શીખવાનું આપણે હોય. તેથી એકને કહેવાનું ને બીજાને શીખવવાની આ એક પદ્ધતિ છે વાત કરવાની. તેમાં એક વાર્તા આવી રીતની આવે છે. એક વખત બધા શિયાળિયાઓને મન થયું કે આ બધા માણસો વ્રત કરે, ઉપવાસ કરે, તો આપણને કેમ નહીં? આ બ્રહ્મદેવનો પક્ષપાત છે. તેથી બધા શિયાળ ભેગા થઈને બ્રહ્મદેવ પાસે પહોંચ્યા. કેમ પહોંચ્યા એ પૂછવાનું નહીં, પહોંચ્યા એટલે પહોંચ્યા. વાર્તામાં કેટલીક વાતો માનવાની, એનું કારણ મૂળ સિદ્ધાંત સમજવાનો છે. એ તો માણસ અહીંયા તર્ક કરે. બ્રહ્મદેવ પાસે ગયા કેવી રીતના? આપણે પણ થઈ શકતા. શિયાળ કેમ પહોંચી ગયા? પહોંચી ગયા, ઘંટડી મારી. બ્રહ્મદેવે બારણું ખોલ્યું. શું છે? તો કે ફરિયાદ કરવા આવ્યા છે. શું? તો કે માણસોને આટલા બધા વ્રતો, સોમવાર કરે, ગુરુવાર કરે, શનિવાર કરે, શિવરાત્રી કરે, જન્માષ્ટમી કરે, રામનવમી કરે, અમને એક પણ નહીં. એવો અમે શું ગુનો કર્યો છે? બ્રહ્મદેવ સારી વાત છે, આનંદની વાત છે. કોઈને આપવાથી વ્રત ન લેવાય, પોતાને મનમાં થયું, તમને મનમાં ઉગ્યું છે, બહુ સારી વાત છે. આજે તમને આ સૂઝ્યું ને, તો આજનો દિવસ તમારો, જાઓ આજે ઉપવાસ કરજો અને દર વર્ષે આ દિવસ ધ્યાન રાખજો, આ દિવસ તમારો. બધા ખુશ થઈ ગયા કે વાહ વાહ કેવું છે. માગ્યા પછી તરત મળ્યું એમ. ખુશ થઈને ગયા આ લોકો. હવે બ્રહ્મદેવે શું કર્યું? એ લોકોનો જે રસ્તો હતો ને, એ રસ્તામાં વચ્ચે એક ચોક આવે. એ ચોકમાં એક પૃષ્ઠ મરેલી ગાય મૂકી દીધી. તો પૃષ્ઠ ગાય અને મરેલી પડી છે. હવે શિયાળિયાઓ ત્યાંથી પસાર થયા, જીભને પાણી છૂટવા લાગ્યું. આવો તૈયાર માલ સામે પડ્યો હોય અને અમને આમ નીકળી જવાય, પણ વ્રત લીધું છે હમણાં જ અને આજનો દિવસ ઉપવાસ છે, કંઈ કરાય નહીં. તેથી ભલે ગાય ગમે તેવી હશે, ગમે તેવી હૃષ્ટપુષ્ટ હશે, ગમે તેવી સારી છે, આપણાથી ખવાય નહીં. એનું કારણ આજે આપણું વ્રત છે. એમ બધા બોલ્યા કરે, પણ ત્યાંથી હટતું કોઈ નથી. આમ ગોળગો ફરાય, આજે વ્રત છે ખવાય નહીં, આજે વ્રત છે ખવાય નહીં, આજે વ્રત છે ખવાય નહીં. એટલે માનસિક ઢીલા થયેલા, પણ શરીરથી માન પકડી રાખેલું. બરોબર છે ને? મન ગયા તો જાને દે, મત જાને દે શરીર. મન તો ખાવાનું થઈ ગયું, પણ હવે ન ખાઈએ તો કમસે કમ વ્રતનું શાબ્દિક પાલન થશે. પણ કેટલાક જોવાની ઓછી રહી ગયા કે નહીં હવે એમાં શું ફરક પડે છે, ખાઈ રાખીએ. આવું કંઈ ઘડી ઘડી મળે છે મિજબાની? વ્રત વળી બીજે ક્યારેક કરશું. ત્યારે વૃદ્ધો કહે છે કે નહીં, એમ નહીં, વિશ્વાસઘાત કહેવાય, વચન ભંગ કહેવાય. હમણાં વચન આપીને આપણે આવ્યા છીએ, તમને ખાવાનું મન થયું છે, અમને પણ થયું છે. તમે જરા જુવાન છો તો ઉતાવળિયા છો, અમારો પણ મત તો એ જ છે. પણ તમે વ્રત તોડી નાખવાની વાત કરો છો, વચન ભંગ કરવાની વાત કરો છો. અમને બીજું સૂઝ્યું છે કે આપણે પાછા બ્રહ્મદેવ પાસે જઈએ ને આમ કહીએ કે આજનો દિવસ અમને અનુકૂળ નથી, એટલે એમની પરવાનગીથી ફેરફાર કરીએ એમ. તો આ વાત બરાબર છે. બધા શિયાળ પાછા આવે ને પાછી ઘંટડી મારી. બ્રહ્મદેવને ખબર હતી હમણાં આવશે. એ તો ઓળખે ને કેટલા લેવલમાં છે આ બધા. કેમ શું થયું? તો કે આજનો દિવસ અમને માફક આવે એવો નથી. કેમ શું થયું? આમ જ તું ખાલી બીજી વાર ક્યારેક રાખીએ એમ. આ બહુ ઉતાવળ થાય છે, આજને આજ કરી નાખ્યું એમ કે ઠીક છે, તો પછી બીજી વાર તમને વળી પાછો વિચારતા હતા આવજો, આજે તમે મુક્ત જાઓ. ત્યાં ગયા તો ગાય ગાયબ. કારણ કે માયાવી જ ગાય હતી. બ્રહ્મદેવે પરીક્ષા કરવા માટે મૂકેલી. બધા શિયાળિયા નાપાસ થઈ ગયા. ત્યાં આવ્યા તો ગાય નહીં. બધા કહેવા લાગ્યા હુતી હુતી ને ક્યાં ગઈ? હમણાં તો હતી, હમણાં તો હુતી. તે હજી શિયાળ હુતી હુતી જ બોલે છે રાતના. તમે સાંભળજો અવાજ આવે ને, હુતી હુતી. હજી પેલી ગાય ગોત્યા કરે છે. એનો અર્થ વ્રતની ઈચ્છા કરી, પણ વ્રતનું પાલન થતું નથી. આપણે ઘણા વ્રત લઈએ છીએ, પણ એમાં ટકી શકતા નથી. તેથી વ્રત લેવું જુદું, પાળવું જુદું, અને એના ઉપર દ્રઢ રહેવું જુદું. દ્રઢ વ્રતાહા. આ મહાત્માઓ છે ને એ દ્રઢ વ્રતધારી હોય છે. કોઈ પણ સંજોગોમાં જે માણસ ચલિત થતો નથી, વ્રત ઉપર સ્થિર તમે રહેવા લાગ્યા કે કસોટી આવે અને ભગવાન પોતે મોકલાવે. કારણ કે ઈશ્વરને પણ માણસ પરિપક્વ બનાવવો છે. ઉપર છલી ધારણાઓથી માણસ અપરિપક્વ અને કાચો રહી જાય, ને પોતાને ફાયદો કરે કે સમાજને ફાયદો કરે છે. માણસને ઘડ્યા વગર ભગવાન કામમાં લેતો નથી. કોઈ પણ ઠેકાણે માણસ જુનિયર હોય પછી સિનિયર થાય એટલે શું ઘડાયો, પછી એને વિશ્વાસથી અમુક કામ સોંપી શકાય. સામાન્ય ઓફિસમાં પણ શેઠ નોકરને ગમે તે કામ તરત સોંપે નહીં.
આજે આવ્યો ને કાલે લાખ રૂપિયાને આપી આવવાનો કોઈ હાથમાં આપતો હશે? લઈને ભાગી જાય તો નાના નાના પ્રસંગોમાં એની કસોટી થાય. અને પછી જા આ 10 લાખ આપ્યો હિંમતથી, એનું કારણ હાથ લગાડશે નહીં આ માણસ, ખાતરી છે. ત્યારે પરિપક્વ થયા સિવાય સામાન્ય શેઠ પણ નોકરને બધું હિસાબ કિતાબ કે વ્યવસ્થિત કામ સોંપે નહીં તો ભગવાન કેવું સોંપે? તેથી કસોટીમાંથી પાર ઉતરે. શેઠ જાણી જોઈને 1000 રૂપિયા એમને મૂકી રાખે, જોઈએ નોકર ઉપાડે છે કે નહીં. કેટલીક વાર આપવાના હોય, બધી નોટ ગણેલી હોય, 1100 રૂપિયા આપવા, જાણી જોઈને 1200 મૂકે, 100 પાછા લાવે જ કે નહીં. નોકર સમજે શેઠ ભૂલી ગયા છે અને ખાઈ જાય. શેઠ કઈ ને ભૂલે, તને માપી લીધો. તેથી ભૂલમાં 11 ની 12 આવી ગઈ, એકાદ ગજવામાં નાખી. શેઠને ક્યાં ખબર છે? ગણી નહીં બરાબર, ગણી નહીં, તને માપતો તો શેઠ. તો સામાન્ય શેઠ જો આટલો હોશિયાર હોય તો ભગવાન કંઈ બોગો છે? તેથી પરિપક્વતા આપણા જીવનમાં નિર્માણ કરવાને માટે કસોટી ભગવાન પોતે ઊભી કરે છે. અને તે વખતે વ્રત ઉપર જે માણસ સ્થિર રહે તેને કહેવાય દ્રઢ વ્રતાહા. વ્રત એટલે સામાન્ય આપણે નિયમો લઈએ તો ખરા જ, પણ આમ તો વ્રત એટલે ચારિત્ર્ય પણ. યેશામ્ન ભગ્ન વ્રતમ ગાંગેયવત. ભીષ્મ પિતામહ જેમ વ્રતનિષ્ઠ માણસ હતા, પેલું છે ને, યે પાપમ સમયંતિ સંગતિમતામ યે દાન શૃંગારિણ યેશામ વ્રતમતીવ નિર્મલતરમ યેશામ ન ભગ્ન વ્રતમ યે સર્વાન પિતોષયંતિ સતમ તે વૈષ્ણવા દુર્લભા ગંગાવત ગજગંડવત ગગનવત ગાંગેયવત ગેયવત. સંસ્કૃત ભાષાની આ ગરિમા છે. કેટલી બધી વાતો એક સાથે કહી નાખે. યે પાપમ સમયંતિ સંગતિ મતામ. વૈષ્ણવ કોને કહેવાય? વ્યાખ્યા છે આ શ્લોકમાં. વૈષ્ણવ કોણ? આપણે ઘણા પોતાને વૈષ્ણવ કહેતા હોઈએ, પણ ખરો વૈષ્ણવ કોણ? યે પાપમ સમયંતિ સંગતિ મતામ. સંગતિ મતામ, એમના સંગમાં જે આવે તેના પાપને ધોઈ નાખે તે વૈષ્ણવ. પોતે તો પાપ કરે જ નહીં, એની પાસે આવનારો માણસ પણ પાપ ન કરી શકે અને પવિત્ર બનાવી દે, આટલી વૈષ્ણવમાં તાકાત હોય છે. તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો, વૈષ્ણવ નથી થયો રે સિદ્ધ ગુમાનમાં ગુમે. તેથી આપણા સંગનો રંગ બીજાને લાગવો જોઈએ, તેના બદલે બીજાનો રંગ આપણને લાગે છે. એ વૈષ્ણવ થાય કે ન થાય, પણ આપણે વૈષ્ણવતા મૂકી દઈએ એના સંગમાં ગયા પછી. દારૂ પીનારો માણસ આપણી પાસે આવ્યો તો એનો દારૂ છૂટવો જોઈએ, તેના બદલે આપણે પીવા લાગીએ તો વાત પતી ગઈ. તેથી તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. તેથી એ પાપમ સમયંતિ સંગતિ મતામ, પાસે આવેલાના પાપ ધોઈ નાખે. એ દાન શૃંગારીણ, જે દાનથી શોભે છે. ખરો વૈષ્ણવ કોને કહેવાય? આપવા માટે જેનો હાથ વળ્યા જ કરે, આપીને જ આનંદ માને, લેવાનું સૂચતું જ નથી. ખરો વૈષ્ણવ આ છે. એની પાસે આવેલો કોઈ માણસ નિરાશ થઈને જાય જ નહીં. યે પાપમ સમયંતિ સંગતિ મતામ યે દાન શૃંગારીણ યેશામ વ્રતમતીવ નિર્મલતરમ. જેનું ચારિત્ર અતિશય નિર્મલ છે. અને યેશામ ન ભગ્ન વ્રતમ, જેની પ્રતિજ્ઞાઓ તૂટતી નથી. વ્રત એટલે પ્રતિજ્ઞા, વ્રત એટલે ચારિત્ર્ય. વ્રત શબ્દના ઘણા અર્થો છે. તેથી દ્રઢ વ્રતા એટલે વ્રત એટલે પ્રતિજ્ઞા, જે ધારણા છે તે દ્રઢ રહેવી જોઈએ. એવું વ્રત એટલે ચારિત્ર નિર્મલતરમ, અતિશય વિશુદ્ધ ચારિત્રનો માણસ હોવો જોઈએ. અને ચારિત્ર પાછું કેવું છે? દ્રઢ. બગડવાનો મોકો નહીં મળ્યો તેથી માણસ બગડ્યો નહીં, ચારિત્રવાન માણસ ન કહેવાય. બગડવાનો અવકાશ પ્રાપ્ત થાય અને ન બગડે તે દ્રઢવ્રત માણસ કહેવાય. હું ઘણી વાર કહું છું, એક ભાઈએ મને કીધું 35 વર્ષ નોકરી કરી પણ 5 રૂપિયા પણ લાંચ લીધી નહીં. ન જ લેવી જોઈએ, પણ બધા લેતા હોય તો ન લેનાર પણ વખણાય. નહીં તો ચોરી ન કરે એ માણસ સારો ન કહેવાય, દાન કરે એ માણસ સારો કહેવાય. ચોરી ન કરે એ માણસ ચોર નથી આટલું કહેવાય. તેથી લાંચ ન લે તો એ માણસ લાંચીઓ નથી આટલું જ કહેવાય. સારો છે કેમ કહેવાય? પણ હવે એના વખાણ કરવા પડે. એનું કારણ સમાજનું સ્તર જ્યારે નીચું જાય ને ત્યારે નીચા માણસોને પણ વખાણવા પડે. ભલે આ દાન નથી કરતો પણ લાંચ તો નથી લેતો, આટલું સારો છે કમસે કમ. તેથી 5 રૂપિયા પર લાંચ લીધી નથી. પછી મેં પૂછ્યું કારણ શું? કે કોઈ આપી જ નથી. કે કોઈ આપે જ નહીં ને માણસ ન લે એટલે તો એ તો આરપાર નીકળી ગયો. આપ્યા પછી ન લે ત્યારે ખબર પડે એના વ્રતની. લપસવાનો પ્રસંગ આવે ત્યારે ન લપસે. વિકાર હેતૌ શતિ વિક્રિયંતે યેશામ ન ચેતાંસિત એવ ધીરઃ. શિવજી ધ્યાનસ્થ તપશ્ચર્યામાં હતા અને એની સમાધિ ભંગ કરવાને માટે ખાસ મોકલે છે ઇન્દ્ર ભગવાન કામદેવને રતિને. પણ શિવજી સારી થાય નહીં.
ગમે એટલા વિકારો નિર્માણ થવાના પ્રસંગ આવે છતાં જે માણસ વિકૃત થાય ને એને ધીર માણસ કહેવાય. અને આખરે ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો છે. ત્યાં કાલિદાસ લખે છે, વિકાર હેતૌ સતી વિક્રિયંતે યેશામ ન ચેતાંસી. વિકાર હેતૌ, વિકાર નિર્માણ થાય તેવો પ્રસંગ ઉભો થયો છે, છતાં ન વિક્રિયંતે, જેના મનમાં વિકાર આવતો નથી, તએવ ધીર, એને ધીર પુરુષ કહેવાય. આ બધા દ્રઢવ્રત છે. યેશામ વ્રતમ અતીવ નિર્મળતરમ યેશામ ન ભગ્ન વ્રતમ યે સર્વાનપી તોષયંતી. પાછું બધાને સંતોષ આપે, તે વૈષ્ણવા દુર્લભ, એને વૈષ્ણવ કહેવાય. પ્રત્યેક વૈષ્ણવે તો આ શ્લોક ખાસ લખી રાખવા જેવો છે. યે પાપમ સમયંતી સંગતિ મતામ, બધાના પાસે આવે તેના પાપને ધોઈ નાખે, દાન આપવામાં પાછો ન પડે. એ દાન શૃંગારીણ યેશામ વ્રતમ અતીવ નિર્મલ ચરિત્ર જેનું છે. યેશામ ન ભગ્ન વ્રતમ, જેની પ્રતિજ્ઞા ભંગ થતો નથી. એકવાર પ્રતિજ્ઞા બોલ્યો એટલે બોલ્યો. રામનું જેમ એક બાણ વખણાય, એક પત્ની વ્રત વખણાય, તેમ એક વચન વખણાય. એકવાર બોલ્યા એટલે બોલ્યા, ફલા સ્વાદ પતી ગઈ. યેશામ ન ભગ્ન વ્રતમ. અને એ સર્વાનપી તોષયંતી, જે બધાને સંતોષ આપે. વગરું છે, સર્વગ્રાહ્ય થવું એ ખાવાના ખેલ નથી. બાળકોને ગમતો હોય તો યુવાનને ન ગમે, યુવાનને ગમતો હોય તો વૃદ્ધોને ન ગમે, પુરુષોને ગમતો હોય તે સ્ત્રીઓને ન ગમે, સ્ત્રીઓને ગમતો હોય તો પુરુષોને ન ગમે, ભણેલાને ગમતો હોય તે અભણમાં ચાલતો નથી, અભણને ગમતો હોય તે ભણેલામાં ચાલતો નથી. કેટલાક કથાકાર અભણમાં કથા કરે પણ લાયન્સ રોટરીમાં ન ઉભા રહી શકે, પત્તો જ ન ખાય. એનું કારણ એને ભણાવ્યા એવા માણસો સાંભળવા ત્યાં આવ્યા હોય. અને કેટલાક લાયન્સ રોટરીમાં બોલતા હોય તે ગામડામાં ઉભા રાખો, વાત જ નહીં કરી શકે. એનું કારણ બધું હવામાં જાય. તેથી સર્વગ્રાહ્ય પ્રતિભા ઊભી થવી એ ખરો વૈષ્ણવ કહેવાય. એ અભણ પાસે બોલી શકે, ભણેલા પાસે બોલી શકે, બહેનો પાસે બોલી શકે, ભાઈઓ પાસે બોલી શકે, બાળકોમાં રમી શકે, વૃદ્ધોની સાથે બેસી શકે, યુવાન જોડે ઉત્સાહથી નાચી શકે. આ સર્વગ્રાહ્ય પ્રતિભા છે. અને ભગવાન કૃષ્ણે આ બધું જ કરી દેખાડ્યું છે. આવું જીવંત ઉદાહરણ છે કે બીજું શોધવાની જરૂર નહીં. ગોવાડિયાઓમાં રમે ને ગોપીઓમાં રમે ને મોટા મોટા રાજાઓને કંઠસ્નાન પણ આપી દે ને વિદ્વાનોના નશા ઉતારી નાખે. તેથી કોઈ ક્ષેત્ર એને માટે બાકી નહીં. સર્વાનપી તોષયંતી. પણ પાછા એ 5 ગુણો કીધા વૈષ્ણવના અને પાછા ગોઠવી આપ્યા. કેવી રીતના? ગંગાવત, ગજગંડવત, ગગનવત, ગાંગેયવત, ઘેયવત. એ પાપમ સમયંતી સંગતિ મતામ, બધાના પાપ ધોઈ નાખે. કોની જેમ? ગંગાવત, ગંગાની જેમ. ઉપર લાઈન કીધી, નીચે જવાબ આપ્યો. આ સંસ્કૃત સાહિત્યની મજા છે. ये पापम समयंती संगति मताम गंगावत, ये दान श्रृंगारिण, જે દાનથી શોભે છે. કોની જેમ? ગજગંડવત. દેવાંશી હાથી છે ને, એના ગંડ સ્થળમાં મોતી હોય, મત જરતો હોય. એ મત પીવાને માટે ભમરા આવતા હોય, જેની પાસે યાચકો આવતા હોય, બધાને રસપાન કરાવતો ને પાછું આવું સરસ મોતી જેની પાસે પડ્યું છે. તેથી ગજગંડ જેમ શોભે છે દાનથી, તેવી રીતે જે માણસ શોભે છે. યેશામ વ્રતમ અતીવ નિર્મળતરમ, જેનું વ્રત ચરિત્ર નિર્મળ છે. કોની જેમ? ગગનવત, આકાશ કેવું સાફ છે. આપણને જે મલિન આકાશ દેખાય ને, એ તો નીચેનું આકાશ છે. ઉપર જાઓ પછી કઈ મલિનતા છે જ નહીં. વાદળની ઉપર જ હવાઈ જહાજ ઉડતો હોય છે. તેથી આકાશને કોઈ દિવસ કચરો સ્પર્શે જ નહીં. આ બધું પોલ્યુશન અહીંયા છે. જેમ જેમ ઉપર જાઓ તેમ વાત પતી ગઈ. તેથી ગગન જેમ નિર્મલ છે તેવું જેનું ચરિત્ર નિર્મલ છે. યેશામ વ્રતમ અતીવ નિર્મળતરમ. અને યેશામ ન ભગ્ન વ્રતમ, જેની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોની જેમ? ગાંગેયવત, ભીષ્મ. ગંગાપુત્ર ભીષ્મની પ્રતિજ્ઞા જેમ અડગ, એમ જેની પ્રતિજ્ઞા અડગ છે. અને એ સર્વાનપી તોષયંતી, જે બધાને ખુશ કરે. કોની જેમ? ઘેયવત, ગીતની જેમ. ગીત ન સ્પર્શે એવો માણસ જ નહીં. ગીત, કવિતા, સંગીત એ બધાના હૃદયને હલાવી નાખે. તેથી 5 ગુણો કીધા અને સામે 5 ઉદાહરણ ત્યાં આપી દીધા. ये पापम समयंती संगति मताम, ये दान श्रृंगारिण, ये शाम व्रतम अतीव निर्मलतरम, ये शाम न भग्न व्रतम, ये सर्वान पितोषयंती सततम, ते वैष्णवा दुर्लभा, गंगावत, गजगंडवत, गगनवत, गांगेयवत, घेयवत. આ મજા સંસ્કૃત ભણ્યા વગર માણવા મળે જ નહીં. દુનિયાના કોઈ સાહિત્યમાં આવું નથી. આખી દુનિયા ફરી આવો. આવી રીતનું શ્લોકબદ્ધ ગુણો આપવાના, વૈષ્ણવની વ્યાખ્યા કરવાની, સાથે જ એ શ્લોકમાં ઉદાહરણ આપી દેવાના. કેટલું સંકલન ને કેટલો પસીનો અને કેટલું લોહી રેડ્યું છે આપણા લોકોએ, પણ તેની કિંમત થતી નથી કાળમાં. એટલે દ્રઢ વ્રતા, વ્રત એટલે ચારિત્ર્ય અને વ્રત એટલે પ્રતિજ્ઞા. ચારિત્ર્ય પણ દ્રઢ હોવું જોઈએ. લપસી જાય તેવું ચારિત્ર્ય નહીં અને તૂટી જાય તેવા શબ્દો નહીં. તેથી સાફ આકાશ જેવું ચરિત્ર અને ભીષ્મ પિતામહ જેવી પ્રતિજ્ઞા એ જેના જીવનમાં આવે ને તેને દ્રઢ વ્રતા કહેવાય.
તેથી આજના શ્લોકની અંદર એ જ મહાત્માનું થોડું એક્સટેન્શન છે. જે મહાત્માનું વર્ણન ગયા શ્લોકમાં કર્યું છે તે લોકો દ્રઢવ્રત હોય છે, પાછા યતંતશ્ચ હોય છે, પ્રયત્નશીલ હોય છે. પારકે પૈસે પરમાનંદ કરનારા માણસો હોતા નથી. આ પોતાના પરિશ્રમથી, પોતાના પુરુષાર્થથી, આત્મોદ્ધારની કલ્પનાથી, તું તારો ગુરુ થા, તું તારો દીવો થા, બધાએ અલ્ટિમેટલી આ જ કીધું છે. ભગવાન મહાવીરે પણ આ કહ્યું ને ભગવાન બુદ્ધે પણ આ કહ્યું, તું તારો દીવો થા. આખો ભગત પણ કહે છે તું તારો ગુરુ થા. અલ્ટિમેટલી પોતે જ પોતાનો ગુરુ છે. બહારના ગુરુ તમને અમુક મર્યાદા સુધી કામ લાગે, પછી તમારો પોતાનો દીવો પ્રગટવો જોઈએ. પારકા પ્રકાશે બધી મુસાફરી થાય નહીં. આત્મપ્રકાશ છે સૌથી મહત્વનો છે. તેથી તથાંતર જ્યોતિ રેવ છે. અંતર જ્યોતિ છે ને બહુ મહત્વની છે. આપણે દીવા બહાર પ્રગટાવીએ છીએ હજારો, પણ અંદર એકે પ્રગટતો નથી. પરિણામે બહાર દિવાળી થાય છે, જીવનની હોળી થાય છે. જ્યાં દીવો પ્રગટાવો ત્યાં દિવાળી થાય, તો બહાર દીવા પ્રગટાવ્યો તો બહાર દિવાળી થઈ. અંદર કરવી હોય તો દીવો અંદર પ્રગટવો જોઈએ. તેથી આત્મજ્યોતિના પ્રકાશમાં જ માણસનો વિકાસ થાય. એના માટે યતંતઃ માણસ પ્રયત્નશીલ હોવો જોઈએ. વગર મહેનતે કશું મળતું નથી ને મળતું હોય તો જોઈતું નથી. પ્રત્યેકની મહેનત કરવાની ધારણા હોવી જોઈએ. ભૌતિક જીવનમાં, નૈતિક જીવનમાં, સાંસ્કૃતિક જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં, કોઈ પણ જીવન જીવતા હશો. ભૌતિક જીવનમાં પણ પારકાના પરિશ્રમ ઉપર તાગરદી ના કરવા એ વિકાસની નહીં વિનાશની નિશાની છે. પારકે પૈસે તાગરદી કરનારા માણસોના દિવસો સારા હોતા નથી. પરિશ્રમ કરતો નથી ને એનું શરીર જ ખલાસ થઈ જાય, એ ભોગ ભોગવી શકે નહીં. કામ કરનારો માણસ જેટલો સ્વસ્થ, ચુસ્ત, તંદુરસ્ત રહે છે અને આનંદ માણી શકે છે, આળસુ માણસ મમરાની ગુણી જેવો થઈ જાય ધીરે ધીરે. ઉઠી જ શકે નહીં. જે માણસ કામનો આળસુ છે, ઉઠતો નથી, ધીરે ધીરે એ ઉઠી જ શકે નહીં એવા દાડા આવે. તમે ઉઠવાનો આળસ કરશો ને તો ઉઠી શકો નહીં એવું શરીર થઈ જશે. તેથી ચપળતા હોવી જોઈએ. ફાટ 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 કામ કરી નાખવું જોઈએ. કેટલાક માણસોના અંગમાં કામ હોય, 5-25 કામ કરી નાખે, કંઈ થાય નહીં, અને ઉલટા સ્ફૂર્તિમાં હોય, અને આળસુ જેવા પડ્યા હોય અને ખલાસ થઈ ગયા ધીરે ધીરે. તો શરીર સારું રાખવાને માટે ભૌતિક જીવનમાં પણ પરિશ્રમ બહુ જરૂરી છે. ગાંધીજી કહે છે મહેનત કર્યા વગર જે માણસ રોટલો ખાય છે તે ચોર છે. ખાલી ખિસ્સા કાપો તો ચોર નહીં, પણ કોઈકની મહેનત ઉપર જો આપણે જમતા હોઈએ ને તો આપણે ચોર છીએ. આટલી સુધીની ગાંધીજીની ધારણા હતી. ગઈકાલે જન્મી તિથિ ગઈ, પુણ્યતિથિ. પારકા પરિશ્રમનું કશું જોઈએ નહીં. અરે આટલી બધી પોતે મહેનત કરી પણ આઝાદી મળ્યા પછી કેટલા બધા લોકોએ આગ્રહ કર્યા કે તમે એકાદ પ્રધાન પદું સ્વીકારો, વડાપ્રધાન થઈ જાઓ. કે નહીં, એટલા માટે કર્યું નથી મેં, સવાલ જ નથી આવતો. કેટલી નિષ્ફળતા છે. તેથી એ મહાત્મા થયો. મહાત્મા કેમ થવાય તેનું એક ઉદાહરણ અહીંયા આપણને બી મળ્યું, યોગાની યોગ. મહાત્માનસ્તુ મામ પાર્થ. તેથી પરિશ્રમ કરે છે અને છતાં અંદરથી નિષ્કામતા છે. કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલે સુખિતા છે. ગીતા તો આ જ કે છે. તેથી પોતાનું પરિશ્રમ કરીને પણ કેમ ઓછું લેવાનું આ મનોવૃત્તિ જ્યાં લોકોમાં હોય, તેના બદલે પારકું જ ખાઈ જવાની વૃત્તિ આવે એટલે કેટલો અધપતિત સમાજ છે. વધારેમાં વધારે કામ કરીશ અને ઓછામાં ઓછું લઈશ, આ મોટામાં મોટી ધારણા. પછી જેટલું કામ કરીશ એટલું લઈશ, એ પ્રામાણિક ધારણા. પછી કામ કરતા વધારે લઈશ, ત્યાંથી પછી ચોરીની શરૂઆત થાય. અને કામ જ ના કરીશ ને લઈશ, તે કે ન જાની મેં, એને શું કહેવું તે ખબર નથી. તેથી વધારે કામ અને ઓછું વળતર, આ ધારણા જ્યાં સુધી હોય ને ત્યાં સુધી માણસનો વિકાસ છે. કમસે કમ જેટલું કામ તેટલું વળતર, તો પ્રામાણિકતા છે. ઓછું કામ ને વધારે વળતર, તો એમાં કંઈક છે, કામ કરવાની વૃત્તિ તો છે જ. પણ કામના નામે મીંડું અને માગણીઓ ચાલ્યા જ કરે તો રાષ્ટ્ર ઊંચું ના આવે. બધા જ માણસો માગવા જ નીકળે, વધારે ને વધારે એમને આપો. અને આપે શું, આપનારા પણ ખાવા જ બેઠેલા છે, માગો બી કોની પાસે. તેથી રાષ્ટ્રની અવદશાના કારણો આ છે. યતંતઃ પ્રયત્ન ખલાસ થયો. પુરુષાર્થ કોઈને કરવો નથી. 1 તારીખે પગાર ઘરે આપવા આવતા હોય તો સહી કરવા અને લેવા જવા પણ માણસો તૈયાર નથી. આટલો આળસ શરીરમાં ઘૂસી જાય. જે ઠેકાણે આપણે ઊભા છીએ ત્યાં જવાબદારી છે. અંશ માત્ર આપણા કામમાં ખામી નહીં આવી જોઈએ. 100% એક માણસ વફાદાર હોવો જોઈએ. પણ એ રાષ્ટ્રનિષ્ઠા છે જ ક્યાં? એકાદ ગાડી આડી એવડી મોડી થઈ કે બધા ઇન્ડિકેટર બંધ, ટ્રેન્સ આર આઉટ ઓફ ઓર્ડર. વોટ ડુ યુ મીન? કેમ નહીં લાગે આ ઇન્ડિકેટર? કેમ ચાલુ નહીં થાય? કેમ માઇક પરથી પ્રોપર અનાઉન્સમેન્ટ નહીં થાય? અડધો લોકો આમને આમ ઉભા હોય. એનું કારણ મફત પગાર બધાને ખાવો છે. કોઈ પણ ડ્યુટી ઉપર ઉભો રહેલો માણસ એક મોટી
મિલ ચાલતી હોય ને તો ગમે એટલી મોટી મશીનરીઓ પણ નાના સ્ક્રૂનું પણ મહત્વ છે. એક સ્ક્રૂ નીકળી જાય ને ખખડાટ શરૂ થઈ જાય અને આખું મશીન ખલાસ થઈ જાય. તેથી નાનકડા સ્ક્રૂની પણ કિંમત છે. એ સ્ક્રૂ પોતાનું કામ બરાબર કરે તો જ આખી મિલ બરાબર ચાલે. તેમ રાષ્ટ્રની અંદર એક નાગરિક પરફેક્ટલી પોતાનું કામ કરતો હોય ને તો દુર્દશા થાય જ નહીં. પણ આજે નાના માણસો મોટાને જોઈને શીખે છે અને મોટા જ ચૂક્યા છે. બધું આદર્શ નમૂનો જેને સમાજ સામે મૂકવો જોઈએ તે લોકોને બધાને જ મફતનું ખાવાની ટેવ પડી ગઈ છે. તેથી યતનતશ્ચની ધારણા ગઈ છે. ભૌતિક જીવનમાંથી ગઈ, સાંસ્કૃતિક જીવનમાંથી ગઈ અને આધ્યાત્મિક જીવનમાંથી પણ ગઈ. મારા પ્રયત્નથી મારે મેળવવું છે. વૈભવ મેળવવો હોય તો પ્રયત્નથી, વિદ્યા મેળવવી હોય તો પ્રયત્નથી, વિકાસ કરવો હોય તો પ્રયત્નથી, અને ભગવાન મેળવવા હોય તો પણ પ્રયત્નથી. અને એ જ સવારના પરમાં ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. સરસ્વતી, લક્ષ્મી, ગોવિંદ જે મેળવવાનું છે તે હાથથી મળશે, પુરુષાર્થથી મળશે. સવારના હાથને જુઓ પહેલા, ભગવાનને પછી. પહેલા કરદર્શન. આ બધું મારે મેળવવું છે અને એટલા માટે ભગવાન તારી પાસેથી ભક્તિ કરીને શક્તિ માગું છું. હું કામ કરીશ. પુરુષાર્થ કરવાની તૈયારી. કામ કરો, કામ કરો, કામ કરો ભાઈ, ખોટો ખોટો ના પ્રમાદ કરો ભાઈ. નિજનો છે સાથ તેને ઈશનો સંગાત છે. ભક્તિની શક્તિથી વિશ્વ વિજય હાથ છે. હૈયામાં હામ, મુખે રામ ધરો ભાઈ, ખોટો ખોટો ના પ્રમાદ કરો ભાઈ. યતંત, બધા જ ક્ષેત્રમાં યતંત જરૂરી છે. પછી એ ભૌતિક જીવન હોય, નૈતિક જીવન હોય, સાંસ્કૃતિક જીવન હોય કે આધ્યાત્મિક જીવન હોય. પ્રયત્ન કર્યા વગર, પુરુષાર્થ વગર સિદ્ધિ મળતી નથી. મળતી નથી આ હકીકત છે. પણ મળશે એવી ભ્રાંતિમાં રહીએ તો આગળ વધીને કહું મળતી હોય તો પણ લેવા જેવી નથી. મળશે જ નહીં, પહેલી વાત તો આ જ છે. પણ આપણે એવી ભ્રાંતિમાં છીએ કે મળી પણ જાય કદાચ, તો મેળવવા જેવી નથી એમ ધ્યાન રાખો. એટલે મેળવવાનું મન જ નહીં થાય. પછી પુરુષાર્થ અને પરિશ્રમ વગર જે વાત આવે છે તેમાં આનંદ હોતો નથી. દાખલો માસ્ટર ગણી આપમાં મજા નહીં, શીખવાડે ને છોકરો ગણે તો મજા આવે. તમને એક સમસ્યાનો ઉકેલ પોતાની મેળે મળે ને કેટલો આનંદ આવે. તમને કે ઉખાણો પૂછે ને, તમે 5-10 મિનિટ વિચાર કરો, પછી પેલો માણસ કે કહી દઉં તો આપણે ના પાડી નહીં, હજી મને જરા મગજ કસવા દે, ભલે આવતીકાલે કહું પણ મને જો સૂઝશે તો મજા આવશે, અને ન સૂઝે પછી આપણે હારી જઈએ હિંમત, પછી એ જવાબ આપે પણ મજા નથી આવતી. આપણને એમ તો આપણને આવડ્યું નહીં. એટલે ઉખાણાનો જવાબ પણ જો આપણને મળે તો આપણને આનંદ આવે છે. તો પછી આ શ્રેષ્ઠ માર્ગ ઉપર જવાની વાત છે ને, એમાં આપણી સાધનાથી મળશે, એમાં કેટલી મીઠાશ હશે. અને એટલે જ ગામઠી ભાષામાં લોકો કહેતા કે મહેનતના રોટલામાં મીઠાશ હોય છે. મહેનત કરીને રોટલો જે મળે ને એમાં બહુ મીઠાશ હોય. અને આમને આમ પરબારું મળ્યું હોય ને, હા, તે ખાઈ શકતા નથી. કેમ તો ભૂખ લાગતી નથી, મહેનત કરી જ નથી. તેથી આયતું મળે, અદ્ધર મળે તેમાં આનંદ નહીં, મીઠાશ નહીં. પરિશ્રમથી જે મળે તે મીઠાશ છે. ભગવાન પણ પરિશ્રમથી અને મહેનતથી મળે તો મીઠાશ છે. કૃપા ભગવાનની ચોક્કસ થશે, પણ મહેનત કર્યા પછી થશે. કૃતે શ્રાંતસ્ય ન સખ્યાય દેવાહા. પરિશ્રમ કર્યા વગર ભગવાન પણ સાથ આપતા નથી, આવું વેદમાં લખેલું છે. તેથી યતંતાશ છે, આ લોકો યતંત છે, દ્રઢ વ્રત છે, નિર્મલ ચરિત્ર છે, દ્રઢ પ્રતિજ્ઞ છે, સતત પ્રયત્ન કરવા વાળા છે. અને કીર્તયંતો મામ, પાછું મારું કીર્તન કરે છે. ભગવાનનું કીર્તન. ઘણા માણસો કહે છે નવધા ભક્તિના બીજ અહીંયા છે. ભાગવતમાં જે નવધા ભક્તિ કીધી ને, તેનું બીજ આ શ્લોકમાં છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. નમસ્યંતમ અહીંયા વંદન ભક્તિ છે, કીર્તયંતો અહીંયા કીર્તન ભક્તિ છે. તેથી આ બધી ભક્તિના સામાન્ય બીજો અહીંયા રોપાયેલા છે. પછી એ ભાગવતમાં ડેવલપ થયું. ગીતામાં જે કહ્યું છે તે ભાગવતમાં ડેવલપ થયું. ભાગવત એ પુરાણ છે, ગીતા એ સ્મૃતિ છે, અને વેદ એ શ્રુતિ છે. ત્યારે વેદમાં અતિ સંક્ષિપ્ત હોય, સ્મૃતિમાં થોડો વિસ્તાર હોય, પુરાણમાં વધારે વિસ્તાર હોય. વેદમાં એકાદ સૂત્ર હોય, ગીતામાં શ્લોકોના શ્લોકો હોય, અને ભાગવતમાં તો હજારો શ્લોકો હોય. ગીતામાં 700 શ્લોક, ભાગવતમાં 18,000 શ્લોક છે. તેથી વિસ્તૃત કરીને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન પુરાણોમાં થાય. સ્મૃતિ મધ્યમ કક્ષાના માણસો છે તેના માટે છે, અને વેદ તો અતિશય ઉત્તમ લોકો માટે. વેદ વાંચવા આગ્રહ છે. વેદનો વાંચનાર સમજનાર માણસ ગોતવો પડે. અરે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ આવી એક પદ્ધતિ રાખી છે. એમાં શ્રુતિ સર્વશ્રેષ્ઠ, પછી સ્મૃતિ ને પછી પુરાણ. પુરાણમાં અને સ્મૃતિમાં ભેદ આવે તો સ્મૃતિ માનવાની. ભાગવત અને ગીતા એમાં ફરક હોય જ નહીં, પણ ફરક આવે તો ગીતા મનાય, ભાગવત ના મનાય. અને ગીતા અને વેદ એમાં ફરક હોય નહીં, પણ ફરક હોય તો વેદ મનાય, ગીતા ના મનાય. કૃષ્ણની હોય તો પણ. કેટલું બેલેન્સ છે.
કૃષ્ણે કીધું એટલે પછી આંખ મીચીને માનો આવું નહીં. વેદથી વિરોધ આવે તો નહીં માનવાનું. એનું કારણ વેદ શ્રુતિ છે અને આ સ્મૃતિ છે. શ્રુતિ એટલે સાંભળેલું અને સ્મૃતિ એટલે યાદ રાખેલું. ઋષિઓએ ભગવાનનો અવાજ સાંભળ્યો અને પછી યાદ રાખીને લખ્યું, એમાં કંઈક ભૂલ થઈ પણ જાય ત્યારે શ્રુતિ ઓરિજિનલ. તેથી વેદ છે ને એ શ્રેષ્ઠ છે, સૌથી શ્રેષ્ઠ. ત્યાર પછી સ્મૃતિ અને પછી પુરાણ. ત્યારે આજે નવધા ભક્તિ પુરાણમાં જે કહેવામાં આવી તેનું બીજ અહીંયા સ્મૃતિ ગ્રંથમાં એટલે ગીતામાં રહેલું છે. સતતમ કીર્તયંતો મામ, સતત ભગવાનનું કીર્તન. નિર્ગુણ નિરાકારનું તો કીર્તન થાય નહીં, સગુણ સાકારનું જ થાય. મહિમ્નમાં એ જ કહ્યું છે ને કે તારો મહિમા ગાવાને માટે બ્રહ્મદેવ ઇત્યાદિ માણસો પર ટૂંકા છે અને પદે ત્વરવાચીને અર્વાચીન પદમાં કંઈક અમારી બુદ્ધિ પ્રવેશ કરે, બાકી નિર્ગુણ નિરાકાર પ્રાચીન પદ છે એની સુધી થાય જ નહીં. તેથી સ્તુતિ પરમાત્માની કરવાની તો સગુણ સાકાર રૂપની જ થાય. કીર્તન એટલે કહેવા જેવું. કીર્તિ ઉપરથી કીર્તન આવ્યું છે. માણસના જીવનમાં કીર્તિ હોય ને એનું કીર્તન થાય. કીર્તિ ક્યારે મળે? સારા કામોથી મળે. શ્રેષ્ઠ કામો જે માણસ કરે તેની કીર્તિ વધે અને આવી કીર્તિમાન જે માણસ હોય તેનું કીર્તન થાય. એના જીવનમાં કહેવા જેવું છે. સામાન્ય માણસ શું કીર્તન થાય? લખાવે ઘણા શ્રીમંતો લેખકોને ભાડે રાખીને પોતાનું જીવન ચરિત્ર લખાવે. ઘણા શ્રેષ્ઠ સ્ત્રીઓના જીવન ચરિત્ર છે પણ એમના છોકરાઓ પણ વાંચતા નથી. પૈસા છે, છપાવી શકાય, એમાં શું છે? થોડી ઘટનાઓ કે તો કોઈ પણ સાહિત્યકાર ભાષાથી મઠારીને લખી આપે, 200 પાનાનું પુસ્તક હોય, પણ એનું પૂઠું ઉગાડીને છોકરો પણ વાંચતો નથી. એનું કારણ આમ કર્યું ને આમ સાહસ કર્યું ને દોરી લોટો લઈને આવ્યા હતા, લાવ્યા હતા લોટો, પછી વાળ્યો ગોટો અને થઈ ગયા કરોડપતિ. હા, જેને ગોટો વાળતા આવડે આડો અવડો, હા, તે ક્યાંનો ક્યાં પહોંચી જાય. પણ એના જીવન ચરિત્રમાંથી કોઈને પ્રેરણા મળે નહીં. સત્કર્મો એટલે કીર્તિ છે અને કીર્તિઓ તેનું કવન થાય, તેનું કીર્તન થાય. ભગવાનની તો અજબ કીર્તિ છે, જેટલું કીર્તન કરો એટલું ઓછું. સતતમ કીર્તયંતઃ, સતત તમે ગાયા કરો ને તો પણ તમે પહોંચી વળો નહીં. તમે નહીં, સરસ્વતી ગાયા કરે તોય નહીં પહોંચી વળે. લિખતી અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ. કલ્પવૃક્ષની કલમ લઈને સરસ્વતી, સમુદ્ર જેવો ખડિયો હોય ને મોટા મોટા પર્વતો મેષ રૂપિયા ઓગળ્યા હોય ને આવી શાહી હોય એટલે શાહી ખૂટે જ નહીં. સાગર જેમ ખૂટે નહીં તેમ શાહી ખૂટે નહીં. કલ્પવૃક્ષ એટલે ઈચ્છા મુજબ ચાલે એવી કલમ હોય. લખનાર સાક્ષાત સરસ્વતી હોય અને ખાલી રવિવાર લખે એમ નહીં, રોજ લખે 365 દિવસ. તદપી તવ ગુણા નામ ઈશ પારમ નયાતિ, તો પણ ભગવાનના ગુણોનો પાર આવે નહીં. સતતમ કીર્તયંતો, હજારો વર્ષથી ભગવાનનું કીર્તન ચાલે છે છતાં પણ ભગવાનને પૂરા સમજી શકાય છે એવું લાગતું જ નથી. એનું કારણ એના કરતાં બીજા ગુણો દેખાય જ કરે. જેમ જેમ આગળ જાઓ તેમ બધા નવા નવા પ્રાંત ખુલતા જાય. એક એક પડદો ખોલે નવું દ્રશ્ય દેખાય, એક પડદો ખોલે નવું દ્રશ્ય દેખાય. તેથી દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ, ક્ષણે ક્ષણે યન નવતામ ઉપઈ તદેવ રૂપમ રમણીયતા. અનંત રૂપો ભગવાનના છે. પછી આ બધા ભગવાનનું કીર્તન કરતી વખતે ભગવાનના ગુણો ધ્યાનમાં આવવા જોઈએ. ભગવાનની આપણા ઉપરની કૃપા ધ્યાનમાં આવવી જોઈએ. કેટલા કામો ભગવાન આપણા કરી આપે છે તો કીર્તનમાં આનંદ આવે. નરસિંહ મહેતાની હુંડી ભગવાને સ્વીકારી, આપણી પણ સ્વીકારી છે, એને યાદ રાખી, આપણે ભૂલી ગયા. આપણા ઘણા કામ ભગવાન કરે છે અને તે વખતે લાગે બી ખરું આપણને કે ભગવાન ન હોય તો આ કામ થાય નહીં. તમારે એકદમ કંઈ બહારગામ જવું હોય, ટિકિટ મળતી જ ન હોય, બોમ્બે સેન્ટ્રલમાં આમ તમે આઠા મારા તો આમ ફાફડા ફાફડા થઈ ગયા હોય એકદમ, અને એમાં એટલામાં એકાદ માણસ પોતાની ટિકિટ આવીને કે મારું કેન્સલ થયું, તમારે જવું તો જાઓ. તમને એમ થાય ભગવાન જ માણસ નથી, ભગવાન આવ્યો સાક્ષાત. કામ જવું જ જોઈએ. આટલું અર્જન્ટ કામ હતું, ગયા વગર ચાલે જ નહીં. માં જ મરવા પડી હોય ને વાયર આવ્યો ને દોડવું પડતું હોય. તેથી ભગવાને ટિકિટ આપી એવું લાગે, પણ ક્યાં સુધી? ગાડીમાં બેઠા પછી એક કપ ચા પીધો નહીં ત્યાં સુધી બોરીવલી આવ્યું કે ભગવાન ભૂલાઈ ગયો. પણ નરસિંહ મહેતાનો ભૂલાયો નહીં. સતતમ કીર્તયંત, સતત ગાતો રહ્યો છે આ માણસ. તેથી આપણે ભૂલી જઈએ છીએ. આપણા ઘણા બધા કામ ભગવાન ગાતો. એક નાનકડું એક્ઝામ્પલ આપ્યું, આવો તો કેટલાય કામો થતા હોય, કલ્પનાતીત કામો. આપણને ખાતરી હોય કે આ કામ નહીં થાય ને થઈ જાય, અને એટલું સરળતાથી થઈ જાય કે તે વખતે ભગવાનને જ કર્યું એના સિવાય થાય નહીં એમ આપણને દ્રઢ ખાતરી થાય છે. પણ સતત પછી એ વાત રહેતી નથી. તેથી કીર્તનનું સાતત્ય જાળવવું જોઈએ. ભગવાન માટેનો ભાવ તમારો ઉભો થતો જાય, મહાત્માઓ થઈ જાય. એનું કારણ શું છે? સતત ભગવાનના ઉપકારને યાદ કરે. એમને ભગવાન વિરુદ્ધ ફરિયાદ કરવા ફુરસદ જ નથી. એનું કારણ ભગવાનના ઉપકારોને જ ફરી ફરી યાદ કરતા તો ફરિયાદ કરે ક્યાંથી? આપણે ઉપકારને યાદ કરતા નથી, આપણું કયું કામ થયું નહીં તે જ ધ્યાન રાખીએ છીએ. હવે થયું નહીં તો
એનું બી કારણ હોય, એ ન થાય તેમાં આપણું કલ્યાણ હોય એટલે ભગવાન ન કરતા હોય, પણ આપણે એ જ યાદ રાખીને ફરિયાદો કર્યા કરીએ છીએ. કોઈ આપણું કામ આપણે ઈચ્છ્યું એને ન થાય ને તો સમજી લો એમાં કંઈક નુકસાન થવાનું હશે, માટે ભગવાને અટકાવી રાખ્યું છે. આપણું ભલું કરવામાં જ ભગવાનને રસ છે. ત્યારે જેમાં જેમાં આપણું ભલું સારું હશે થવાનું જ છે, અને ભલું નહીં હોય તો ભગવાન અટકાવશે ને પરાણે કરવા જશું તો માર ખાધા વગર રહેશું નહીં. તેથી ઈશ્વરની ઈચ્છાને અનુકૂળ જે માણસ જીવતો હોય તેને શું સારું શું નરશું એ આપણા કરતાં ભગવાનને વધારે ખબર પડે છે. যদি કામ થયું હોય તેની નોંધ લો, એનું કીર્તન કરો, ન થયું હોય એની ચિંતા જ નહીં કરવાનું, કારણ કંઈક ને કંઈક એમાં આગળ નડતર હશે. તેથી ન કામ થાય તેમાં પણ આપણું ભલું હોય, અને એ બી આપણે અનુભવીએ છીએ. ઘણી વાર આપણે બહુ અમુક વસ્તુ માટે આગળ રાખ્યો ને એ વસ્તુ ન થાય આપણે દુઃખ પણ થાય, પછી એમ થાય કે નહીં સારું થયું, એ થયું હોત તો મરી ગયા હોત. આપણને ખબર નથી પડતી શું થયું, શા માટે થયું. એક બની ગયેલી ઘટના કહું. ગઢવાલ તરફ હું પ્રવાસ કરતો હતો. ત્યાં એક ગામમાં બેઠેલો એક ઠેકાણે. ત્યારે એક ભાઈ કીધું કે અજબ ઘટના ગઈકાલે બની ગઈ. શું? એક ભાઈ બસ ત્યાં આવી એટલે ઉતર્યા અને ચા પાણી પીવા રોકાયા. થોડી વાતચીતમાં ટાઈમ ગયો, પછી કંઈ બાથરૂમ રાખી જરા આગળ નીકળી ગયા, ને બસને ખબર નહીં બસ ઉપડી ગઈ. ત્યાં બિચારો રાડ પડે બસને, ઉભારો પણ પડે, બસ તો કઈ આગળ, એક તો બસનો અવાજ ને પાછી આગળ નીકળી ગઈ. અને ત્યાં વારંવાર બસો મળે નહીં, એક બસ સવારની તો બીજી સાંજના મળે, કદાચ આવતીકાલે મળે. અને બિચારો બહુ પીડાતો હતો કે મારો સામાન પણ બસમાં ગયો, હું હવે આમને આમ થઈ ગયો, કશું જ નહીં અહીંયા તો. અને 5-7 માઇલ ગયા પછી એ બસ ખીણમાં ગબડી પડી, અને જેટલા હતા એટલા બધા મરી ગયા. ત્યારે એમ થયું કે બસ ચૂકી ગયો, સારું થયું, કારણ સામાન ગયો, હું તો રહ્યો, નહીં તો હું જ જવાનો હતો. તેથી બસ ચૂકી ગયો એનું દુઃખ હતું, પણ એને બચાવો હતો એટલે ભગવાને બસ ચૂકાવી. તેથી આપણે ખબર નથી પડતી આપણું કલ્યાણ ક્યાં છે. અને તે વખતે એને ભગવાનને કેટલી ગાળો આપી હશે. બસ નીકળી ગઈ, ભગવાન આટલું ધ્યાન નહીં રાખ્યું, જરાક ડ્રાઈવરને અગવડ આવી, બીજું કંઈ થવું જોઈએ, કંઈક આપણે 1000 વિચારો કરીએ, પણ આપણને ખબર નથી. તદ્દન અંધારું છે આંખ સામે, અને પરિણામે આપણને ફરિયાદ કરવાની ટેવ પડી છે. ને આ લોકો ફરિયાદ નથી કરતા, એનું કારણ ઉપકારોને જ ફરી ફરી યાદ કરે છે. સતતમ કીર્તયંતઃ, જે કહેવા જેવું છે તેનું કીર્તન ચાલ્યા જ કરતું હોય. હવે કીર્તન જપ રૂપે હોય તો જપાસ તદાર્થ ભાવનમ. કીર્તન એટલે જપ. જપ માણસ કરતો હોય શા માટે? ચિત્ત શુદ્ધિને માટે. પવિત્ર નામ લો ને તો મનમાં પવિત્ર વિચારો આવવા જ લાગે. પછી એમાં ગુણાત્મકતા આવે. તદ જપાસ તદાર્થ ભાવનમ, અર્થ ભાવન કરો. રામનો જપ ચાલતો હોય ને ત્યારે રામનું જીવન આંખ સામે આવવું જોઈએ. કેટલા ત્યાગી છે, વિરક્ત છે, નિષ્પૃહ છે, સત્યવાદી છે, સત્યનિષ્ઠ રામ. વચનને માટે 14 વર્ષ વનમાં ચાલ્યા ગયા, ચાચા નહીં કરી. કોઈ રાજ્ય ખેંચી દેવાની વાત જ નહીં. અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું, કિષ્કિંધાનું સુગ્રીવને આપ્યું, લંકાનું વિભીષણને આપ્યું. રાવણને માર્યો એમણે, અને રાજા રામ થાત તો સૌથી વધારે આનંદ વિભીષણને થવાનો હતો. વિભીષણ ભક્ત હતો. રામ રાજા થાય એના જેવો શુભ દિવસ વિભીષણ માટે નહીં, પણ નહીં. આપણી સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ, ભલે આખી સોનાની હોય, મને જોઈતી જ નથી. હવે 3 સામ્રાજ્યો રામે છોડ્યા છે, એનો આપણે જપ કરતા હોઈએ, માળા ફેરવતો આખો દિવસ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. 3 મહાસામ્રાજ્યો છોડનાર, રામની માળા કરનારો માણસ 3 રૂપિયા પણ છોડતો નથી. 3 રાજ્યો છોડ્યા છે એને તું યાદ કરે છે, અને 3 રૂપિયા બી સારા કામમાં ખર્ચાતા નથી. તો પછી એ જપ નથી, એ કસરત છે, વ્યાયામ છે. અને આવો જપ તો ટેપ પણ કરે. શ્રી રામ જય રામ બોલી રાખો, ટેપ ફરાય, તમે મહેનત નહીં ને મોઢું થાકે, ઉપાધિ નહીં બીજી. ઘણા માણસો કે ટેપ તો ખાલી બોલે ને, માળા ક્યાં ફરે છે? તો આવતીકાલે એવું બી કાઢશે, રેટિયા જેવું કાઢશે, ભલે માળાએ ફર્યા કરે, એમાં શું છે? બધું થાય, તમારી જરૂર નથી એમાં. માળાએ ફરે ને અવાજે થાય. તેથી માળાએ પોતાની મેળે ફરે ને અવાજે પોતાની મેળે ટેપમાં આવતો હોય. મશીન ગોઠવી દો, વધી ગયું. આપણે મશીન નથી, માણસ છીએ, ધ્યાન રાખો. મશીન ઉપર જપ થાય તે જુદો, ને માણસ કરે તે જુદો. મશીન ઉપર કોઈ અસર થાય નહીં, ને માણસ ઉપર જો અસર થતી ન હોય ને તો એ મશીન થઈ ગયો, માણસ ના રહ્યો. તેથી જપનું પરિણામ થવું જોઈએ. સતતમ કીર્તયંતો મામ. કૃષ્ણનો જપ કરીએ છીએ અને પ્રેમનો પત્તો નથી. કૃષ્ણ એ પ્રેમાવતાર છે. હજારો, લાખો, કરોડો માણસોને હજારો વર્ષોથી એને પ્રેમ આપ્યો છે, અને આપણે 5-15 માણસોને પ્રેમ આપી શકતા નથી. તો કૃષ્ણ ભક્ત તરીકે આપણે સોંપતા નથી. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ બોલીએ છીએ, પણ કૃષ્ણ જે રીતે વર્ત્યા છે તેવું આપણું જીવન હોવું જોઈએ. હું હંમેશા કહું છું, સાંદીપની, સુદામા જેવા લોકોનું કૃષ્ણે પૂજન કર્યું છે.
અને કંસ જેવા હલકા માણસોને માર્યા છે. આપણે બિલકુલ એનાથી ઊંધું વર્તીએ છીએ. કૃષ્ણ ભગવાને પોતાના આંસુથી સુદામાના પગ ધોયા અને આપણે સુદામા જેવા સાત્વિક માણસોને લોહીના આંસુએ રડાવીએ છીએ. એને કંસને કંઠસ્નાન આપ્યું ને આપણો સ્વાર્થ સદાતો હોય તો કંસના પગ ચાટવા આપણે તૈયાર છીએ. હવે કૃષ્ણ આપણને જોઈને ખુશ કેમ થાય? થોડોક સ્વાર્થ સધાય તો કંસના પગ ચાટવાની આપણને શરમ નથી, અને કંસ ખુશ થતો હોય તો સુદામાને મારવા પણ આપણે તૈયાર છીએ, અને પાછા પોતાને કૃષ્ણ ભક્ત કેવડાવતા હોઈએ. કેટલી વિસંગતિ આપણા જીવનમાં છે. તેથી જેનો જપ કરીએ છીએ એના વર્તનને જુઓ. કૃષ્ણે શું કર્યું છે? તો પછી આપણે કંસને મારવા જવાના નહીં, એ આપણું કામ નથી. ભગવાન જોશે કાં તો કોર્ટ જોશે, ગેરકાનૂની છે મારવું એ. પણ કમસે કમ કંસના પગ તો ન ચાટીએ. કૃષ્ણ ભગવાન તો મારવા સુધી ગયા, એ ભગવાન હતા. પણ આપણે પગ ચાટવાના પાપમાંથી બચીએ તોય ઘણું છે. તો પણ આ રાષ્ટ્રની આટલી દુર્દશા ન થાય. પણ બધા જ માણસો હલકા માણસોના પગ ચાટવા તૈયાર છે. તેથી સારું સારું બોલવાનું અને ખોટા માણસોના પગ ચાટવાના, સારું સારું બોલવાનું અને ખોટા માણસોના પગ ચાટવાના, સત્ય સત્ય બોલવાનું અને અસત્ય આચરવાનું, પ્રેમ પ્રેમ બોલવાનું અને વેર ઝેર રાખવાના. બિલકુલ બોલવું એનાથી ઊંધું વર્તવું, એનું નામ કલજુગ. અને એ વાત તમને ઘરે ઘરમાં જોવા મળશે. એટલી બધી વ્યાપક થઈ છે આ વાત. જે બોલીએ છીએ તેવું ન જ કરાય, આવા દ્રઢ પ્રતિજ્ઞ લોકો છે. દ્રઢ વ્રતા પણ ઊંધા. જે અમે બોલીએ છીએ તેવું ભૂલમાં પણ આચરશું નહીં, એના પર દ્રઢ છીએ. દ્રઢતા કેવી ભયંકર છે. ગધે કા પૂછ પકડાશો પકડા. તેથી વ્રત કેવા હોવા જોઈએ? સરસ વ્રતો, ચારિત્ર નિષ્ઠા હોવી જોઈએ, એ વ્રત છે. સાચી પ્રતિજ્ઞા હોવી જોઈએ, એ વ્રત છે. પણ ઉલટા પ્રકારે વ્રતનું આચરણ જગતનું થતું હોય છે. ત્યારે સતતમ કીર્તયંતો, આ મહાત્માઓ સતત ભગવાનનું કીર્તન કરે છે, સતત પ્રયત્નશીલ છે, દ્રઢ વ્રતધારી છે. નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. ભગવાનને સાચા અર્થમાં નમસ્કાર કરે છે. નમસ્કાર એટલે બે હાથ જોડીને માથું ઝુકાવવું આટલું જ નહીં. અર્જુને સાચા નમસ્કાર કર્યા ગીતાના અંતમાં, કરીશે વચનંત આ નમસ્કાર છે. ભગવાન તમે જેમ કહેશો તેમ હું કરીશ. માથું ત્યાં જ નમાવો જેની આજ્ઞા માનવાની તૈયારી હોય. તમે જેની આજ્ઞા માનવા તૈયાર નથી તેની સામે માથું નમાવવાનો દંભ કરો નહીં, એ બનાવટ છે. ભગવાન સામે જો માથું નમ્યું હોય ને તો ગીતાની એક એક વાત માનવાની તૈયારી હોવી જોઈએ. તો આપણે કૃષ્ણ ભગવાનને પગે લાગે કહેવાઈએ. તો પગે લાગીને એક વાત ન માનીએ તો. એક છોકરો ક્યાંક સાંભળી આવ્યો, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, મહાદેવ છે પિતાજી દેવ છે એને પગે લાગવું જોઈએ. ઘરે આવ્યો અને કહે છે બા બાપુજીને કાલે કથામાં સાંભળી આવ્યો છું, મા બાપને પગે લાગવું જોઈએ. જો આ લાગ્યો પગે, હવે કટકટ નહીં કરતા. શું ફાયદો? હા, ત્યાં સાંભળી આવ્યો એટલે એકવાર માથું નમાવ્યું, પણ પછી બેસાડા ખૂણામાં, હવે અવાજ નહીં. રોજ સવારના એકવાર લાગીશ, પણ પછી માથાકૂટ નહીં જોઈએ. હવે આ નમસ્કાર શું અર્થ છે? કેટલાક માણસો પછી બીજા પાસે ભગવાનની પૂજા કરાવે, પછી એજન્ટ માણસ રાખે. એક માણસ બહુ બિઝી કે હું સાંભળી આવ્યો કથામાં બા બાપુજીને પગે લાગવું જોઈએ, પણ આઈ એમ સો બિઝી, મારી પાસે ટાઈમ નથી. તેથી આ માણસ રાખ્યો છે, મહિને 500 આપીશ, મારા વતી તમને રોજ પગે લાગશે. મજા આવે? તું મહિનામાં એક દિવસ પગે લાગ, પણ તું લાગે ની કિંમત છે. આ ભાડુતી માણસ શું કરે? તેમ ભગવાનની પૂજા માણસે પોતે કરવી જોઈએ. આનંદ થાય. દીકરો પોતા બાપ પાસે આવે ને બાપને જે આનંદ થાય ને, તે પગારદાર માણસ પગે લાગવામાં આનંદ ના આવે. પણ આપણી બધી પૂજાઓ પણ પગારી થઈ ગઈ છે. ભગવાનની છબીને હાર પહેરાવવા પણ આપણને ટાઈમ નથી. પેલો એક માણસ આમ ફેંકતો જાય હાર, જોવા જેવું હોય માર્કેટમાં, ધાર 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 લાઈન બંધ, પત્યું. હા, જાન છૂટી અને તારી બેયની. તેથી પારકો માણસ રાખીને પ્રેમ કરવા જેવી વાત છે. આ બહુ હલકું કહેવાય એટલે વ્યાસપીઠથી બોલાય જ નહીં, પણ પ્રેમ પોતે જ કરવો પડે. એમાં પગારદાર માણસ ચાલતો નથી, તેમ ભક્તિ પોતે કરવી પડે. પગારદાર માણસ ચાલે નહીં. પત્ની માટે પ્રેમ કરવા પોતે જ ટાઈમ કાઢવો પડે, એમાં પગારદાર માણસ રખાય? તેમ ભગવાનની ભક્તિ પોતે જ કરવી પડે, એમાં ભાડુતી માણસ ચાલે નહીં. ત્યારે જે વ્યવહારમાં નથી કરતા અધ્યાત્મમાં કરીએ છીએ આપણે. તેથી નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા, ભક્તિભાવપૂર્વક નમસ્કાર થવો જોઈએ. ભક્તિમાં પ્રોક્સી ચાલતી નથી. તેથી ખરો નમસ્કાર એને કહેવાય. એ તો નમન નમન મેં ફેર હે, બહોત નમે નાદાન, દગલબાજ દોરા નમે, ચિત્તા ચોર કમાન. કેટલાક સ્વાર્થથી નમસ્કાર કરે, કેટલાક દંભથી નમસ્કાર કરે. નમસ્કાર ઘણા પ્રકારના હોય. જ્યાં સ્વાર્થ થતા તો માણસ હાથ જોડીને ઊભો રહે. કેટલાક નમસ્કાર કંટાળાના હોય, સારું તારે આવજો,
એમ આમ હાથ જોડે, જાઓ જાઓ જાન, જાન છોડાવવાનો નમસ્કાર હોય છે. કોઈ માણસ ઉઠતો જ ન તો માણસ ઊભો થઈ જાય, પછી હાથ જોડે, ભલે તારે ભલે, શું ભલે એટલે ઉઠ ભાગ હવે એમ. એમાં કંઈ ભાવ નથી, એમાં ભાગમાં બગાડવાની વાત છે. તેથી કંટાળાનો પણ નમસ્કાર હોય, કેટલાક દૂરથી નમસ્કાર હોય. આ માણસ પાસે લાવવા જેવો જ નથી, તને દૂરથી નમસ્કાર. ત્યારે કેટલાક દૂરથી નમસ્કાર હોય, કેટલાક ભગાડવાના હોય, કેટલાક કંટાળાના હોય, કેટલાક સ્વાર્થના હોય, કેટલાક દંભના હોય, કેટલાક બનાવટના, હજાર વાતો છે. તેથી ભક્ત્યા શબ્દ મૂક્યો છે. નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા, ભક્તિપૂર્વક નમસ્કાર સાચો. તમ વંદે રઘુનંદનમ, દક્ષિણે લક્ષ્મણો યસ્ય, વામે છે જનકાત્મજા, પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. જેના જમણા તરફ લક્ષ્મણ છે, ડાબી બાજુ સીતા છે, સામે મારુતિ છે, એવા રામને હું પગે લાગુ છું. એનો અર્થ શું? લક્ષ્મણનું સમર્પણ, સીતાનો સ્નેહ અને મારુતિની સેવા હોય તો જ તમારા નમસ્કાર રામને પહોંચે, નહીં તો પહોંચતા નથી. લક્ષ્મણ જેવું સમર્પણ જોઈએ, સીતા જેવો સ્નેહ જોઈએ. સમર્પણ કેવું? શબ્દ શૂન્ય, મૂક, અવાજ નથી કરતો. સ્નેહ કેવો? શિકાયત વગરનો. સીતાએ શિકાયત કરી જ નહીં કોઈ દિવસ. અને સેવા કેવી? સ્વાર્થ વગરની. ત્યારે શબ્દ શૂન્ય સમર્પણ લક્ષ્મણનું, શિકાયત શૂન્ય સ્નેહ સીતાનો, અને સ્વાર્થ રહિત સેવા મારુતિની. તમ વંદે રઘુનંદનમ. આપણે પગે લાગીએ પણ નમસ્કાર પહોંચે ક્યારે? તે રામ રક્ષામાં કહ્યું છે, તો પહોંચે. એ સમર્પણ, સ્નેહ અને સેવાથી યુક્ત નમસ્કાર ભગવાનને પહોંચે. નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. આ માણસ નિત્યયુક્ત છે અને ઉપાસના કરે છે. ઉપવતા આસન, પાસે બેસવું, આ માણસ ભગવાનની પાસે બેસે છે. નિત્યયુક્ત, સતત જોડાયેલો છે. આપણને ખબર છે જોડાવવું એટલે શું? આખો દિવસ મંદિરમાં બેસી રહેવું એ નહીં. નિત્યયુક્ત છે, નિત્ય ઉપાસના કરે છે, એટલે આખો દિવસ મંદિરમાં ચાલે આવી રીતનું. ઘણા માણસો આખી રાત ભજન કરે, આખો દિવસ સુવે. શું ફાયદો? કશા કામના નહીં. રાત રાત જાગે અને પછી 12-1 વાગે ઉઠે, જમીને પાયા સુઈ જાય. એનું કારણ રાતે પાછું જાગવા જવું છે ને. આટલું બધું ભજન ભગવાનને ગમતું નથી. કરતા જાવું ઘરનું કામ ને લેતા જાવું રામનું નામ. તમારા કોઈ પણ કામ ડિસ્ટર્બ કરીને ભજન કરશો ભગવાનને નહીં ગમે. અપહાય નિજં કર્મ કૃષ્ણ કૃષ્ણથી વાદીને ત્યારે દ્વેષીને પાપા. ભગવાન પોતે કહે છે, પોતાનું કામ છોડીને જે માણસ મારું ભજન કરે છે તે મારો દ્વેષી છે, દુશ્મન છે અને જીવંત પાપ છે આ જગતમાં. બોલો, આ ભગવાનનું પોતાનું સ્ટેટમેન્ટ છે, કોઈ માણસનું નહીં. તે હરે દ્વેષી ન, આ હરિના દ્વેષીઓ છે. તેથી કોઈ તમારું કામ બગાડો નહીં. બધા જ કામ સારા થવા જોઈએ. ઉલટો ભક્તિનો છાંયડો આવવો જોઈએ. બીજા માણસોના કામ થાય તેના કરતાં સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ કરનાર માણસના બધા જ કામ સારા થવા જોઈએ. એમાં સુગંધ છે. તેના બદલે આપણે ભક્તિ કરીએ એટલે બાકીના બધા કામમાંથી બાકાત. કેમ? અમે ભક્તિ કરીએ છીએ. શું કરે છે ભાઈ તું? ભક્તિ કરે તો વધારે સારું કામ કર. સામાન્ય માણસ 8 કલાક કામ કરતો, ભક્તિ કરનારો માણસ 9 કલાક કામ કરે, 1 કલાક એક્સ્ટ્રા કરી આપે અને અપેક્ષા વગર. પછી શું આપણને તો ભગવાન જોશે. પણ હું ભક્તિ કરવા માટે એમાંથી 2 કલાક ભાગી જાઉં તો? એટલે 2 કલાક ઓછું કામ કરવું છે માટે ભક્તિ ચાલે છે. એટલે કામચોરી છે. ભક્તિ ખરી કરતો હોય તે માણસ 8 ને બદલે 9 કામ કરે, 9 કલાક કામ કરે, અપેક્ષા ઓછામાં ઓછી રાખે. અને સામે શેઠ પણ ભક્તિ કરનારો હોય તો એને 1 કલાક વધારે કામ કર્યું છે તો 2 કલાકનું એક્સ્ટ્રા વળતર એને હું આપીશ. ખાનદાની શેઠમાં પણ હોય. આવી રીતના સમાજ ઉભો થવો જોઈએ. બધા જ માણસો કામચોરીનો પ્રયત્ન કરતા હોય અને બધા જ માણસો શોષણ કરતા હોય. ઓછું કામ કરીને વધારે કેમ મેળવવું એ નોકર જુએ, અને વધારે કામ લઈને ઓછું કેમ આપવું એ શેઠ જુએ. બંને બદમાશ છે. વધારે કામ કરીને ઓછું મળશે તો પણ મને ચાલશે એમ નોકર માને, ને ભલે ઓછું કામ કર્યું પણ મને ભગવાને ઘણું આપી વધારે આપીશ એમ શેઠને મગજમાં આવે ને તો સુજલામ સુફલામ મલયજ શીતલામ, આખો સમાજ કેવો સરસ થઈ જાય. અને એના માટે સ્વાધ્યાય છે. કામમાંથી ભાગવા માટે નહીં, કામચોરી માટે નહીં, પલાયનવાદ માટે નથી. ઘણા માણસો પલાયનવાદ માટે ભક્તિ કરે. સવારના 2 કલાક મંદિરમાં જઈને બેસે, એનું કારણ ઘરમાં કામ ન કરવું પડે. તો હોશિયાર લોકો એ છે. તેથી સવારના ઉઠો તમે 3, 3:30, 4, 5 વાગે ભક્તિ પતાવી લો, ખબર પણ ના પડે. તમારા કામની વચ્ચે ભક્તિ ના આવે. એ તો 2 કલાક જઈને બેઠો છે નિરાતે મંદિરમાં. શોભાસ્પદ નથી. બધી બનાવટ છે. દુનિયા બને, દુનિયા પણ નથી બનતી, પણ ભગવાન તો નહીં જ બને. તેથી નિત્યયુક્તા એટલે ત્યાં બેસી રહેવું એમ નહીં, પણ જે કામ કરતા હશો તે વખતે ભગવાન તમારી જોડે છે એમ સમજવું, એ નિત્યયુક્તા. બજારમાં બેઠા હશો, ગલ્લા ઉપર બેઠા હશો તો પણ ભગવાન મારી જોડે છે, એટલે અસ્તવ્યસ્ત કામો થાય નહીં. પ્રમાણમાં નફો લેવાય પણ લૂંટાય નહીં. પ્રત્યેક વેપારી જાગૃત હોય, પ્રત્યેક ગ્રાહક જાગૃત હોય તો સમાજ બદલતા વાર ના લાગે. હું જાત અનુભવ કહું. મોરેશિયસમાં એક વેપારીને પૂછ્યું મેં કે તમારું નૈતિક ધોરણ કેવું? તો કે બહુ સારું. અહીંયા ચોરી થાય જ નહીં, ઘરને તાળા મારવાની જરૂર નહીં, કોઈ ચોરી કરે જ નહીં, સવાલ જ નથી. ને આટલું જ નહીં,
₹5-25 વધારે કોઈ આપી જાય ને તો અમે ગલામાં નાખીને બાજુમાં રાખી દઈએ, ભૂલથી આપી ગયો છે, પાછો આવશે એને આપી દેશું. તે મહિનો સુધી રાહ જોઈએ એની, અને પછી ના આવે તો સારા કામમાં ખર્ચી નાખીએ, દાન કરી નાખીએ, પણ હરામનો પૈસો ગલ્લામાં જાય તો અમારા સંસ્કાર બગડે ને અમારી શાંતિ ખલાસ થઈ જાય. હવે આવી સમજણ હોય તો રામરાજ્ય ક્યાં દૂર છે? અને બધા જ માણસો આવા હોય તો કોઈને અગવડ ન પડે, પણ કેટલાક સારા ને કેટલાક હરામી, ત્યારે સારા માણસોને થોડું સહન કરવું પડે. પણ એ સહન કરશે તો જ ભવિષ્ય સારું થશે, તૈયારી પણ રાખવી પડે સહન કરવાની. ખરાબ માણસ બદલે ત્યાં સુધી સારા માણસે ધૈર્ય રાખવું પડે, અને એ જ દ્રઢવ્રત છે. તો લફસી જાય, બધા જ આવા છે તો આપણે શું કામ સારા થઈએ એમ બોલવાનું મન થાય. અને તે વખતે ભક્તિ અંતઃકરણમાં હોય ને તો જ ટકે, અને કોઈ નમૂના ટક્યા હોય તો એને જોઈને બીજા સારા થાય, નહીં તો નમૂનાનો માલ બી ખલાસ થઈ જાય. સારા માણસો નમૂના રૂપે પણ સમાજમાં રહેવા જોઈએ, કે જેના કારણે બીજાને એનું ઉદાહરણ લઈને સારા થવાનું મન થાય. તેથી નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. આ નિત્યયુક્ત છે, ઉપાસન મારી પાસે બેસેલો છે, નિત્ય મારી સાથે જોડાયેલો છે. એનો અર્થ મંદિરમાં જ બેસી રહે છે એમ નહીં. એ તો ઘણા માણસો શ્રાવણ મહિનામાં મને એક ભાઈ કે હું 3 વાગે સવારના મંદિરમાં જાઉં ને સાંજના 3 વાગે બહાર આવું, 12 કલાક હું ને શિવજી, બીજી વાત નહીં. અને પછી અમાસના જયારે બહાર નીકળ્યો, હાસ એવું ફેંક્યું, જાન છૂટી તારીને મારી ભાઈ ની. હા, ત્યાં આટલું બધું કોને કીધું ઉધમાત કરવાનું? શાંતિ રાખને ભાઈ, અડધો કલાક જઈ આવ. પણ આમ અમાસના જાન છૂટી એવું લાગે, ભગવાન છૂટ્યો મારાથી ને હું છૂટ્યો એનાથી. એને અર્થ આ નિત્યયુક્ત નથી. નિત્યયુક્ત એટલે શિવજીને આપણા જીવનમાં લઈ જવાના. દર્શન કર્યા મંદિરમાં ને પછી શિવજી આપણા ભેગા ફરે છે, ધ્યાન રાખો. પછી કોઈ ઠેકાણે કોઈ દુર્વ્યવહાર થશે નહીં. શિયા રામમય શબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. પછી એક સ્ત્રી પુરુષમાં રામ અને સીતા દેખાશે, પછી વિકૃતિ આંખમાં આવે જ નહીં. શિવજી મારી જોડે છે, હા, પરમાત્મા મારી જોડે છે. હલકા વિચાર થાય નહીં, હલકા વિકાર રખાય નહીં, હલકા કામો થાય નહીં, બગાડ થાય નહીં. તેથી સાચી ભક્તિ, સાચો સત્સંગ અને સાચો સ્વાધ્યાય હોય તો રામ રાજ્ય આવવું જ જોઈએ. ના આવતું હશે તો હજી આપણામાં કચાશ છે. જે ભગવાન ભક્તિ ઝંખે છે તેવી ભક્તિ થતી નથી, બલતી જ થાય છે. એટલે બહુ મહત્વનો શ્લોક છે. સતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. એનું જ હજી વર્ણન ભગવાનને કરવાનું મન છે, આગળ ચાલે છે. તેનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.